રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. વડોદરા, પંચમહાલ, નડિયાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ જોવા મળશે. તો કચ્છમાં પણ આગામી 2 થી 3 દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે. 13 થી 16 સપ્ટેમ્બરે શરૂ થતી વરસાદી સિસ્ટમ 22 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે. 13 થી 22 સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે નર્મદા નદી બે કાંઠે થશે. 13 સપ્ટેમ્બર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. 28મી સપ્ટેમ્બર માસની ત્રીજી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે, સાથે છૂટોછવાયો વરસાદ પણ રહી શકે છે. હજુ લગભગ 2-3 દિવસ વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદ, નડિયાદ વગેરેના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ હવે હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક હળવા થોડા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે, ત્યારબાદ એક 13મી સપ્ટેમ્બરે એક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમ પૂર્વ ભારતમાં બિહાર વગેરે ભાગોમાં થઈ રિકવર થઈ અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. જેથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. નર્મદા નદીમાં જળસ્તર વધી શકે અને જે નર્મદા નદીના બંધની ઊંચાઈનું પાણીનું લેવલ પણ વધી શકે. આ સિસ્ટમમાં લગભગ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પૂર્વીય રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વીય લગભગ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી પાછો વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના, સાબરકાંઠાના, ઈડરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ સિસ્ટમની અસરના કારણે પૂર્વીય મધ્યપ્રદેશમાં જે મધ્યપ્રદેશના ભાગોમાં એડજોઇન્ટ ભાગો છે ગુજરાતના, એમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા ક્યારેક પડી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જે 17-18 તારીખમાં એક રાજસ્થાનના ભાગોમાં એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે. જો આ સિસ્ટમ બળવાન હશે તો એન્ટી સાયક્લોનને પાછા ધકેલતા ચોમાસું વિદાય થોડુંક મોડું પણ થઈ શકવાની શક્યતા રહી શકે. અને ત્યારબાદ લગભગ 22 સપ્ટેમ્બર આસપાસ પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બર આસપાસ પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. એટલે સિસ્ટમ ઉપર સિસ્ટમ બનતી જશે અને ગુજરાતના પૂર્વ ભારતના ભાગમાં, ગુજરાતના ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા પણ લાવતી રહેશે. 28 સપ્ટેમ્બરની જે સિસ્ટમ બનશે તે લગભગ ગાજવીજ સાથે રાજ્યના જુદા જુદા ભાગો વરસાદ લાવવાની શક્યતા રહેશે. તારીખ 28થી બીજી સિસ્ટમ 3 ઓક્ટોબર આસપાસ બનવાની શક્યતા છે. એટલે 28થી 3 ઓક્ટોબર અને તે પછીના ભાગોમાં ગાજવીજ સાથે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 10મી ઓક્ટોબરમાં પણ એક ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂર્ણિમાની રાત્રિએ જો ચંદ્ર કાળા વાદળામાં, કાળા ડિબાંગ વાદળામાં લગભગ આખી રાત ગરકાવ જતો જોવા મળે તો સમુદ્રમાં હલચલ જોવા મળે છે. જે મોટા મોટા વાહનો જે છે મધદરિયે તેના પર અસર થઈ શકવાની શક્યતા છે. ત્યારબાદ લગભગ દિવાળી પહેલા પણ વાદળવાયુ અને કેટલાક ભાગમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. હવે જે વરસાદ થશે લગભગ એ મોટાભાગે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પર્યુષણના પર્વમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અનંત ચતુર્થીના દિવસે પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ભાદરવી પૂનમ સુધી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તે પછી સાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક બધી સિસ્ટમો આમ છતાં સિસ્ટમો નબળી પડતા સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું વિદાય લઈ શકવાની શક્યતા રહેશે. ગુજરાતમાં
કદાચ સપ્ટેમ્બરના અંતમાં કેટલાક ભાગમાં ચોમાસું વિદાય લઈ શકે અને ઓક્ટોબરમાં લગભગ ઘણા ભાગમાં ચોમાસું વિદાય લઈ શકવાની શક્યતા રહી શકે. પણ આ વખતે ચોમાસું ઘણા ભાગોમાં વિદાય મોડી પણ લઈ શકે.